બનાસકાંઠા જિલ્લાના થરાદના જાણદી ગામે સતત ઉભરાતી ગટરના કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વિસ્તારમાં ગટરના ગંદા પાણી જાહેરમાં રોડ પર વહેતા હોવાથી ગંદકી ફેલાવાની સાથે સાથે રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. આ ગંદુ પાણી ગામની પ્રાથમિક શાળાના દરવાજા સુધી પણ પહોંચી રહ્યું છે, જેના કારણે નાના બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના અગ્રણીઓના કહેવા મુજબ છેલ્લા કેટલાય સમયથી અમારા ગામના મુખ્ય રસ્તા પર પીવાની પાણીની પાઇપલાઇન લીકેજ થાય છે અને ગટરના ગંદા પાણી રેલાઈ રહ્યા છે, જે પાણી ગામની પ્રાથમિક શાળાના દરવાજા સુધી પહોંચે છે, જેથી ગામમાં શાળામાં જતા બાળકોને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. ગામમાં હાલ સરપંચ નથી અને પંચાયતનો વહીવટદાર હસ્તક છે. અમે ગામ લોકોએ રજૂઆત કરી પણ કોઈ નિકાલ આવતો નથી. અમારા ગામમાંથી ગગાણા ઘેસડા અને બંને બાજુ રોડ નીકળે છે, જે ગંદા પાણી રોડ પર રેલાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વધુમાં ગામના યુવા અગ્રણીએ જણાવ્યું હતું કે ગામમાં રહેતા લોકો શોષ કુવા ન બનાવતા પાણી બહાર ખુલ્લામાં વહી રહે છે, જેથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે આ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.